समझे सो मन कागड़ो पण चालू हंसनी चाल अरे समझे सो मन कागड़ो पण चालू हंसनी चाल परण कुंवारी कन्या जे मर छोकराओ बेहाल लोग कहे मन करोड़पति लोग कहे मन करोड़पति पर हूँ तो फोकटलाल पर हूँ तो फोकटलाल हूँ करोड़पति फोकटलाल हूँ करोड़पति फोकटलाल हूँ करोड़पति फोकटलाल। बेटा डॉक्टरे આના ઇલાજ માટે કેટલો ખર્ચો કર્યો છે? જો ઘરમાં ઇલાજ કરાવશો તો 10,000 ને હોસ્પિટલમાં દાખલ કરશો તો 20,000. વધારે બોલ તું કઈ બોલે બેટા? હું કઈ નથી બોલ્યો. આપણે શું કરવું છે તું મને એ તો કે બેટા. મારા હિસાબે શેઠજી આપણે આમનો ઇલાજ આપણા ઘરમાં જ કરીએ. આપણે એનું ધ્યાન તો રાખી શકીએ ને. બરાબર છે આનો ઇલાજ ઘરમાં જ થશે. 1 રૂપિયાથી લઈને લાખ રૂપિયા જેટલો પણ ખર્ચો થાય ને તો પણ આનો ઇલાજ ઘરમાં જ થશે. અરે શેઠજી જુઓ તમારું છેલ્લું વાક્ય સાંભળીને દર્દીના મોઢા પર રોનક આવી ગઈ. રોનક આવી ગઈ જોવા દે રોનક છે. વિવેક બેટા અંગ્રેજી દવા વિશે તારો શું અભિપ્રાય છે? તમને એની પર વિશ્વાસ છે? મને તો નથી. તો પછી મને કેવી રીતે હોય શેઠજી? બસ ખલાસ પતિ ગયો આનો ઇલાજ ઘરમાં જ થશે અને ઘર જેવો થશે. વિવેક બેટા જલ્દી એક કામ કર મારી પટારીમાંથી પેલી ઓલી ચૂરણની 2 પડીકીઓ લઈ આવ અને બાજુમાં જમાલ ગોટાની આટલી મોટી બાટલી પડી છે 1 ડઝન ગોળીઓ લઈ આવ બધું એક સાથે આપી દઈશું તો કેન્સર પણ ભાગી જશે તમારી તબિયત ઘોડા જેવી થઈ જશે. તો બાપ નથી, બાપને નામે શ્રાપ છે, ઝેરી નાક છે, અમને બધાને ભરકી જશે. વધી ગઈ કેન્સરની અસર વધી ગઈ. જલ્દી કરો. થયું છે દિમાગની આ બધી પહેરાઈ છે મને કેન્સર. શાંત થઈ જાઓ શાંત થઈ જાઓ જલ્દી કરો આવી ગઈ દવા આવી ગઈ. આને પણ કેન્સર છે. હવે 24 કલાકમાં આ લોકોનું કેન્સર ભાગી ન જાય તો હું મારો આખો ખજાનો દાનમાં આપી દઈશ. તું તુલસી મેરે આંગન કી તું તુલસી જય તુલસી માં હે માં રક્ષા કરજો. આજે મારો દિવસ સારો જાય તો બહુ સારું માં મદદ કરજો. તું તુલસી મેરે આંગન કી. રામુ ગધેડા ક્યારનો બરાડા પાડી રહ્યો તને સંભળાતું નથી? સંભળાય છે પણ તમારે મારું કામ હોય ને તો મને મારા પાક્કા નામે બોલાવો. ચાલો આજે પહેલી વાર ખબર પડી કે તમારું નામ કાચું છે. એમ નહીં શેઠ સાહેબ મારા કહેવાનો અર્થ એવો છે કે તમારે કયા રામુનું કામ છે? રામુ વાળંદનું, રામુ માળીનું કે રામુ રસોયાનું? મને રામુ રસોયાનું કામ છે. એ હાજર નહીં. રામુ માળીનું કામ હોય તો હું કરવા તૈયાર છું. આ તો એક કામ છે. બંધ કર પાણી બંધ કર. પાણીનો ખોટો બગાડ નહીં જોઈએ. તમે શ્રી કૃપા કરીને તેઓ શ્રીને બહાર બોલાવશો. રામુ રસોયાને બહાર બોલાવશો. બોલાવું શેઠ સાહેબ. ફાટ્યા છે બધા ફાટ્યા છે. રામુ રસોયો પણ એ જ છે, રામુ વાળન પણ એ જ છે ને રામુ માળી પણ એ જ છે. છતાં કોનું કામ? હે ભગવાન આવ્યો. શેઠ સાહેબ તમે મને બોલાયો? હા તમને બોલાવ્યો. મેં તમને એક કામ સોંપ્યું તો એ તમે પૂરું કર્યું કે નહીં? પતી ગયું છે બધું કામ પતી ગયું છે તમારું સોંપેલું. રામુ હું ભૂલી ગયો છું મેં તને કયું કામ આપ્યું હતું. તમે મને મીરાબેન વિશે બધી માહિતી એકઠી કરવાની કહી હતી અને બધી માહિતી મેં એકઠી કરી નાખી છે. તો બોલ બોલ બોલ. કરી નાખું છું શાંતિથી સાંભળજો. મીરાબેન કુંવારા છે.
ધીમે બોલ ધીમે બોલ ધીમે બોલ કહું છું. ઊભો રહે બોલ મીરાબેન કુંવારા છે, એમની માં જોડે ફ્લેટમાં રહે છે. એને કોઈ ભાઈ છે? ભાઈ 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 નહીં, ભાઈ નથી. અને બાપાનું શું છે? બાપા એમના જન્મ પછી પરલોક પહોંચી ગયા છે. ઓહો. એમની માં જે હયાત છે. વાહ વાહ સરસ સરસ સરસ. તે પૈસા માટે શું કરે છે? શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરે છે. અરે વાહ તો બહુ સારું છે. એટલે પગાર પણ મળતો હશે. રોકડા રૂપિયા 500 દર મહિને લાવે છે. 500 રૂપિયા. તને શું લાગે છે આપણે પાકું કરી દેવું જોઈએ? ધર્મના કોમમાં ઢીલ જેવી કરી નાખો પાકું. કરી નાખો. પણ પંકજને વાંધો નહીં આવે? અરે પંકજભાઈને શું, લક્ષ્મી બોનને આ વાત ગમી જશે. ગમી જશે. કરો કંકુના. કરો કંકુના. રામુ આ વાત કરીને તે મારા માથાનો બોજ હળવો કરી દીધો છે અને મારું હૃદય પુલકિત થઈ ગયું છે, ફૂલદાન થઈ ગયું છે. એમાં મૂકવા માટે મને એક ગુલાબનું ફૂલ આપ રામુ. ના, આ કોમ રામુ માળીનું છે, રામુ રસોયાનું નહીં. પાછો પાછો મીરા કે પ્રભુ ગિરધર નાગર મિસિસ મીરાબેન ફોફલિયા. અરે મંછાબેન જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અરે અત્યારે મેં ઈશ્વર પાસે કઈ માંગ્યું હોત ને તો એ પણ મને મળી ગયો હોત, પણ મેં કશું જ નહીં માંગ્યું. પૂછો કેમ? કેમ? કારણ કે અત્યારે તમે મારા માટે 9 લખા હાર જેવા છો. પૂછો કેમ? કેમ? કારણ કે તમે ઈચ્છો તો મારા ઘરમાં સુખના ઝરણા વહે અને તમે ઈચ્છો તો દુઃખના વાદળો પણ ઘેરાઈ જાય. સંતાન ઉંમર લાયક થાય ત્યારે વડીલોને એકાએક ઓરડા સૂના લાગે. તમારો દીકરો તો 25 વર્ષનો થયો હશે નહીં? હા એ તો હા, અને દીકરી 20 વર્ષની, પણ એની ફિકર નથી મને. અરે શ્રીમંત બાપ હોય તો પછી દીકરીના લગ્નની ચિંતા કેવી? અને તમે દીકરાના લગ્નની ફિકર ન કરતા. હા, એ કામ મારું. અરે આજ દિવસ સુધીમાં 101 ચોકઠા ગોઠવ્યા છે મેં. એમાંથી ફક્ત 2 ઘર બાંધ્યા. અરે બીજા તો એને લીલા લહેર કરે છે, એમાં મીઠા મીઠા ગીતો ગાય છે. તમે શું પેલા પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી, પોપટ પોપટ લહેર કરે એ મને ખબર છે, એ મને ખબર છે. ચૂલું છે નહીં? બેસો ને પ્લીઝ બેસો. મને એ કહો કે તમને ખબર કેવી રીતે પડી કે હું શ્રીમંત છું? કેમ તમે નથી? ના, એ ગામમાં છે ને બધી અફવાઓ ઉડ્યા કરે. આપણે મૂળ વાત પર ધ્યાન આપવાનું. હા, તમે આપણા ગામનું બાળ મંદિર જોયું છે? હા જોયું છે. એમાં એક શિક્ષિકા છે મીરાબેન. સરસ્વતી બેનની દીકરી તો નહીં? એના વિશે આપ શું ધારો છો? અરે એ તો લાખોમાં એક છે. શું એનું રૂપ, શું એના ગુણ! વાહ! તમારા ઘરમાં પગલું ભરતા તો તમારો ઘરનો આખો બોજ માથે લઈ લેશે. અરે શું છે છોકરી! શું વાત કહેવાય, શું વાત કહેવાય! આ તો સોનામાં સુગંધ ભરી કહેવાય. એ જો લગ્નના બીજે દિવસે મારા આખા ઘરનો બોજ માથે લઈ લે તો મને તો 150 રૂપિયાનો નફો થાય ને. એ કઈ રીતે? અરે તમારી શિક્ષિકા મારા આખા ઘરનો બોજ માથે લઈ લે તો મારે રામુની શી જરૂરત? રામુન લાતમાં માર કાઢી મૂકવાનો. એ ખરું. હો. અને બીજો ફાયદો એ 500 રૂપિયાનો પગાર એને મળે છે ને, તો એ 500 રૂપિયા નફોમાં. તમે સરસ્વતી બેન ને મળીને જરા દાણો દબાવી જુઓ ને. અરે જેવો હુકમ, પણ તમારે મારો કઈ ખ્યાલ કરવો પડશે. અરે કેમ છે દીકરી? મજામાં. પણ મંછાબેન તમે અહીંયા સુધી આવો છો અને મારે ઘરે નથી આવતા? અરે આજે તો તારી બાને મળવા તારા ઘરે જ આવી હતી. ખરેખર? હા. હું પણ કેવી દુર્ભાગી છું. તમે અહીં સુધી આવ્યા અને હું તમારી સેવાય ન કરી શકી. તમે ચાલો પાછા, હું તમને ઇલાયચીવાળી ચા કરીને પીવડાવીશ. આજે બહુ મોડું થઈ ગયું છે, કોક બીજી વાર. એટલે આવતા વર્ષે? ના, આવતા રવિવારે બેટા. કેમ, કંઈ ખાસ? બહુ દુઃખ વેઠ્યા છે તે અને તારી બાએ. હવે સમય પાકી ગયો છે. તમારા ભાગ્યાળેથી દુઃખના પાંદડા ખરી ગયા છે. એટલે તમારા મોઢામાં ઘી કેળા. પણ વાત શું છે? તારી બાને જણાવ્યું તો એનું તો એક શેર લોહી વધી ગયું તું. મને નહીં જણાવો. એ કામ મેં તારી બાને જ સોંપ્યું છે.
ચલ હું જાઉં છું હા બાને પૂછી લેજે આવજો. આવજે મમ્મી કરોડપતિ પોકેટ લાલ